તો ગાઈસ આપણને છે ને ચા બનાવવાની અંદર થોડો ઘણો ડખો થઈ ગયો છે. પહેલાને જો ગાઈસ આ જો મોટો નાના છોકરાની સાયકલ ઉપર બેઠેલો. હેલો ગાઈસ, સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વ્લોગમાં. તો ગાઈસ આજે આપણે વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ સવારમાં જ. અત્યારે છે ને ગાઈસ આપણે મસ્ત મજાના નાહી ધોઈ અને રેડી થઈ ગયા છીએ, કારણ કે ગાઈસ આજે આપણે બનાવવાની છે ચા. કારણ કે ઘરના બધા ગયા છે કામે અને આપણે રહી ગયા હતા ઘરે, એટલે આપણો વારો આવ્યો છે ચા બનાવવાનો. તો ચાલો બનાવીએ આપણે મસ્ત મજાની કડક મીઠી ચા. અને મોર્નિંગની અંદર વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ, એટલે બધાને મારા જય સીતારામ, જય માતાજી. ચાલો બનાવીએ ચા. આ છે ગાઈસ આપણી ઓર્ગેનિક સગડી, જેની અંદર આપણે અત્યારે સળગાવવાના છે આગ અને પછી બનાવવાના છે આપણે ચા. તો પહેલાં તો છે ને ગાઈસ આપણે જોઈશે લાકડા. તો લાકડા લઈ આવે, ફટાફટ ચા બનાવી દઈએ અને પછી મળીએ છીએ આપણે. તો હવે છે ને ગાઈસ આપણે નાખવાની છે ખાંડ અને ચા. કેટલી બધી નાખવાની છે ચા અને ખાંડ એટલો બધો અનુભવ નથી, પણ બનાવીએ છીએ આપણે. તો ફાઇનલી ગાઈસ આપણે છે ને ખાંડ અને ચા બંને નાખી દીધો છે. જો હવે છે ને બરાબર તૈયાર થઈ રહી છે, આગ પણ બરાબર સળગી રહી છે. ચા તૈયાર થાય ત્યાં સુધી આપણે બીજું કામ છે એ પતાવીએ છીએ. તો ફાઇનલી ગાઈસ આપણી ચા થઈ ગઈ છે રેડી. તો પહેલાં તો છે ને ગાઈસ આપણે ચડાવી દઈએ છીએ ભગવાનને અને પછી આપણે પીએ છીએ. ફાઇનલી ગાઈસ આપણે છે ને પ્રભુને ચા ચડાવી દીધી છે અને હવે આપણે પીએ છીએ. સુનિલ અને રિયા તો જો પીવા માટે આવી ગયા છે. ચા પીવા અહીંયા કઈ હતો અત્યાર સુધી? બોલ. મને મદદ કરવાની આવી તો ડાયરેક્ટ પીવા થાય છે. હે મદદ કરવાની આવ્યા? કઈ બસ આગ હલગાવાની, ઢૂંઢા લાકડા લાવવાની, એ બધી. અને ગાઈસ આપણે તો છે ને કાયમ માટે થાળીમાં ચા પીએ છીએ, કારણ કે આપણને છે ને ગાઈસ એકદમ ઠંડી ચા પીવાની આદત છે એમ. એટલે કે આપણે તો કોઈ દિવસ ચા રકાબી કે પછી બહાર કે પછી કપની અંદર નથી પીતા. આ ઘરની વાત છે, બાકી બહાર ગયેલા હોય તો પછી પીવું પડે ગયું. સુનિલ ને અમે બે હરખા ને મોટલી વાટકીમાં પીને ગયેલા, જલ્દી ઠંડી થઈ જાય એટલે ફટાફટ પી નાખવાની ને એને હું હેડ કરી કરવાનો. કોઈ ને કશું નહીં. ચાલો તું ફટાફટ પી નાખી દે. પી લઈએ કે અમે ચા પીએ કે પછી મળે ખાવાનું ખાવું પછી પેલા ચા પછી ખાવાનું, બરાબર ને? બાય બાય કરી દે. ચા પી. તો ગાઈસ આપણને છે ને ચા બનાવવાની અંદર થોડો ઘણો ડખો થઈ ગયો છે. ચા બની છે થોડી આપણી ફીકી એમ. કેવું છે ને, ફીકી લાગે ને થોડી? આટલી બધી ખાંડ નાખી પણ ખબર નથી કેમ ફીકી બની છે. થોડીક મોડી લાગે. પાણી તો બધું ગયેલું છે. A few moments later. તો અત્યારે છે ને ગાઈસ અહીંયા ફૂલ બધા શું કે ઘોંઘાટ ચાલે છે. નહીં તો આપણે આપણું કામ બાકી જો આ બધું રમવાનું ચાલુ છે આ બાજુ. અને પહેલાને જો ગાઈસ આ જો મોટો નાના છોકરાની સાયકલ ઉપર બેઠેલો છે. જો તો હવે વી આમ નાચવા કે નાચે નહીં ગાઈસ. કઈ લગ્નમાં લઈ જઈએ ને આપણે તો નાચવા કે તો નાચે ને. ઘરે છે ને બહુ બધી એમ જ કૂદ કરે છે. વિડીયો પણ એમ કરી બધું છે ના બધું. તો ગાઈસ હવે છે ને આપણે ચલાવવાના છે સાયકલ નહીં પરંતુ ધૂમ બાઇક. ધક્કો માર રિયાન ધક્કો માર. બસ ચાલે મજા આવી જાય. બસ તો ફેરવી લીધો આપણો ઇન્ટરેસ્ટ થયો પૂરો. નહીં તો વધારે કરીશું ને ગાઈસ તો પાછું ભૂખા થઈ જશે. તો ગાઈસ અત્યારે છે ને હવે આપણને જોઈને છે ને બધા આપણા ઘરની અંદર છે ને બ્લોગિંગ કરતા શીખી ગયા.
આ સિયા પણ અત્યારે બ્લોગ બનાવતી હતી અને સુનિલ તો બનાવે છે, તમને ખબર છે. જો સિયા પણ બનાવે છે. જો બોલો બોલો કંઈક બતાવવાનું છે આપણે. બસ આમ બોલવાનું તો બધા શીખી જવાના. એમ આપણને જોઈ જોઈને કોઈને ખબર નથી હતી કે હેલો ગાઈસ કરવું. આપણે કરીએ એટલે આપણને જોઈ જોઈને બધા ચાલુ થઈ ગયા છે. બાકી ગાઈસ આજનો આપણો બ્લોગ વિડીયો વધુ લાંબો ના કરતા અહીં સુધી જ રાખીએ છીએ. ચેનલ પર નવા છે સબસ્ક્રાઈબ નથી કરતી, વિડીયો સારા લાગે લાઈક નથી કરતી. જો મળીશું પાછા કંઈક આવા જેવા એક નવા બ્લોગની અંદર. બાય બાય.